તો ભરૂચમાં વરસાદથી અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। અંકલેશ્વરમાં અને હાંસોટ પંથકમાં રાત્રે વરસાદ પડ્યો, જેમાં ખેડૂતોનો સૂકવેલો જે ડાંગરનો પાક હતો તે પલળી ગયો હતો। અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે કે રસ્તા ઉપર જે પાક મૂકેલો હતો તે ફરીથી ભીંજાઈ ગયો, ખેડૂતોને ફરી સૂકવવાનો વારો આવ્યો છે। અંકલેશ્વર જલારામ મંદિર નજીક વૃક્ષ ધરાશાયી થયું અને વૃક્ષ પડવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। આમ ભરૂચ છે, અંકલેશ્વર છે કે જ્યાં વરસાદના કારણે પાક બગડ્યો છે, વૃક્ષ ધરાશાયી થયા છે અને નુકસાન થવા પામ્યું છે, વાહન વ્યવહાર અહીંયા પ્રભાવિત થયો છે। વિનેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિનેશ, ભરૂચમાં જે ગઈકાલે વરસાદી માહોલ છવાયો તેના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ છે, પણ નુકસાન કેટલું થયું? જી ચોક્કસ પ્રીતિ, જણાવી દઉં કે ગઈકાલ રાત્રે જે વાવાઝોડા જોડે વરસાદ વરસ્યો હતો, જેને કારણે અંકલેશ્વર જલારામ નગર પાસે આજે જે વૃક્ષ ધરાશાયી થયું હતું અને જેને કારણે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી હતી। પરંતુ આ જે ખેડૂત છે એના માટે ફરી સંકટ તોડાયું છે, કેમ કે ગઈ વર્ષે પણ જે હતો વરસાદને કારણે ખેડૂતોને ડાંગરમાં મોટા પાયે નુકસાન થયું હતું। એ જ પ્રમાણે આ વર્ષે પણ ખેડૂતોએ જે પોતાનો ડાંગરનો પાક છે લઈ લીધો હતો અને રસ્તા પર સુકાવા માટે મૂક્યું હતું। જે વરસાદને કારણે ભીજાઈ ગયું હતું અને આ વર્ષે પણ ખેડૂતોને હવે ભાવમાં જે માર ખાવાનો વારો આવશે અને નુકસાની વેઠવાનો વારો આવશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે વિનેશ।